नमस्ते श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री वेद पुरुषाय नमः। श्री सद्गुरु परमात्मने नमः। गुरुर्मन्त्रस्य देवस्य धर्मस्य तस्य एव च विशेषस्तु महादेव तद्वदस्व दयानिधे। सद्गुरु महाराज प्रातः स्मरणीय त्रिकम आचार्य जी बापूना चरणारविंदमा वंदन करी ज्ञान प्रकाश ग्रंथनु 14મું પ્રકરણ જેનું નામ છે સંવંતના 2600 વર્ષ સુધીનું આગળ પ્રમાણે ભવિષ્ય. પ્રથમ 4 શૈકામાં આગમ વાર્તા પ્રમાણે સિંધમાં યવનનું રાજ્ય થશે. એ યવનોની સાથે ચૌહાણ મળશે અને પછી સિકંદર શાહ આવશે. તે માર ખાય અને પાછો જશે. 5મા સૈકામાં મહા ઉત્પાત થશે. 7 દુકાળો સાથે પડશે. પૃથ્વીની અંદર દેવતાઓનો વાસ નહીં રહે અને શુક્રનો અસ્ત થશે. 6ઠા સૈકામાં 629માં યવનોનું જોર વધશે. હિન્દુ ધર્મનો નાશ થશે. શૂરવીરોનું જોર થશે અને તે વખતના રાજાની જીત થશે. અને તે રાજા બરડા તરફ રાજ્ય ગાદી સ્થાપશે. 7મા સૈકામાં ધાન્ય ઘણું બધું થશે. ગ્રહણો ઘણા થશે અને રાજાઓ સુખી રહેશે. 8મા સૈકામાં રોગો ઉત્પન્ન થશે. આખી દુનિયા દુખી થશે. પાણી પીવા નહીં મળે. સૂર્ય તપશે અને રજપૂતોનું જોર વધશે. 9મા સૈકામાં પૃથ્વી પર સદગુણી રાજાઓ થશે. તેથી પ્રજા સુખી થશે. રાજાઓના હાથે દાન ધર્મ થશે. જે રાજાઓ હોય રાજાની ફરજ હોય છે. એમાં પણ ધર્મ બતાવ્યા છે. રાજાના ધર્મ કયા કયા? તો કે રાજ ધર્મ, દાન ધર્મ, સ્ત્રી ધર્મ, મોક્ષ ધર્મ. આ બધા ધર્મ રાજાના બતાવેલા છે. રાજગાદીને સંભાળવું એ રાજાનો ધર્મ છે. દાન કરવું એ પણ રાજાનો ધર્મ છે. સ્ત્રીનું રક્ષણ કરવું એ પણ રાજાનો ધર્મ છે. અને પ્રજાને મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે મળે એ પણ જવાબદારી રાજાની છે. એ પણ એક પ્રકારનો ધર્મ છે, મોક્ષ ધર્મ. દસમા સૈકામાં સારા સારા કામો થશે. રાજ્ય નીતિથી ચાલશે.
અમુક અમુક ભાગમાં લડાઈઓ મોટી થશે. 11મા સૈકામાં રજપૂત રાજ્યમાં પરાક્રમી થશે અને મોટા મોટા રાજ્ય જીતશે. 12મા સૈકામાં દુકાળ પડશે, ગ્રહણોનું જોર વધશે તથા મોટા ઉત્પાતો થશે. 13મા સૈકામાં એક સિદ્ધ પુરુષ મ્લેચ્છ કુળમાં જન્મ લેશે. તે ધૂમલીને ભાંગશે ને ત્યાં કચ્છનો જામ આવશે. એક ખૂની યવન આવશે અને તે દહેરાઓને તોડશે તથા રાજાઓને હરાવશે. ભયંકર યુદ્ધ થશે. અંદરો અંદર પ્રજા લડશે. 14મા સૈકામાં દુષ્કાળ પડશે. મનુષ્યો ગભરાશે તથા વરસાદ ઘણો સારો પડશે. મનુષ્યો આનંદ કરશે. એક અદ્ભુત ચમત્કાર થશે. દુનિયાની જોગણીઓ આવી ખાવા લાગશે અને તેને જાદવ કુળ તૃપ્ત કરશે. 15મા સૈકામાં જાદવ કુળ બહુ જોરમાં આવશે. હાલાર દેશ આબાદ થશે. એક મહાપરાક્રમી રાજા થશે અને તે રાજાઓના કિલ્લાઓ તોડી પાડશે અને ઘણો દેશ પોતાના તાબે કરશે. 16મા સૈકામાં બાદશાહી ફોજનું જોર વધશે. તથા યુદ્ધના વાદળો વિખરાઈ જઈ તમામ જગ્યા પર શાંતિ ફેલાઈ રહેશે. જેઠવો પોતાની રાજધાની સ્થાપશે. 17મા સૈકામાં અનીતિ તથા જુલ્મો વધશે. બળવાન મનુષ્યો પોતાનો બળ વધારી અને નબળા મનુષ્યોને હેરાન કરશે. 18મા સૈકામાં મોટા પરાક્રમી રાજાઓ થશે તથા દુકાળ પડશે. તેમાં કોઈ રાજા પોતાની ટેક જાળવી રાખશે. મનુષ્યોને અન્ન વસ્ત્ર આપશે અને તે પછી વર્ષ સારા થશે. મનુષ્યો સુખી થશે. ઓગણીસો 64માં યુરોપિયન લોકોની જમાવટ શરૂ થશે. અંતમાં અનાર્ય લોકોની આણ ભરત ભૂમિ પર થશે. સંવંત 1868માં રક્તકેતુ નામનો તારો ઉદય પામશે અને પૃથ્વી પર અશાંતિ પ્રસરી જશે. આબરૂવાળા માણસો ભીખ માગશે અને રિદ્ધિ સિદ્ધિ રહેશે નહીં. આવો વિકટ જમાનો આવશે. સંવંત 1870માં વરસાદ બહુ થશે. સંવંત 1871માં રાજા સારા રાજ્ય ચલાવશે અને કાઠિયાવાડનો રાજા દાતાર, શૂરવીર તથા કીર્તિવાન બનશે. સંવંત 1881માં દુકાળ પડશે. અન્ન તથા
પાણીની તાણ રહેશે. સંવંત 1895 પાછો ફરી દુકાળ પડશે ને આખી દુનિયામાં કાળ પડશે. સંવંત 1897 વરસાદ સારો થશે તો વળી 1898 ધરતીકંપ આવશે, તો વળી 1899 સૌ સારાવાના થશે. 1902 એક બળવાન વીર આવી અને દેશ દેશના સુબાઓ પાસેથી દંડ ખંડણી લેશે. સંવંત 1903 વરસાદ થોડો રહેશે. 1905 અતિવૃષ્ટિ પડશે. સંવંત 1909 સારા કર્મો થશે. સંવંત 1917 દુકાળ પડશે. સંવંત 1924 ઘણા તારાઓ વરસાદની માફક દરિયામાં પડશે. સંવંત 1931 તથા 1932 ઘણો વરસાદ વરસવાથી દુનિયા જળમય બની જશે. 1949 રાજાઓને અંદર અંદર લડાઈ થશે. 1955 અનહદ વરસાદ થશે. સંવંત 2001 અધર્મ ચાલશે અને રૈયત શ્રદ્ધા વિનાની બનશે. 2003 તથા 4 દિલ્હી ઉપર બાદશાહી રાજ્ય થશે. 2007 તથા 8 ઘણો વરસાદ થશે. 2031 સુધીનો વર્ષ ઉપાધિકાર તથા દુઃખરૂપ આવશે. 2036 પૂર્વ દિશામાં મોટો જંગ થશે. 2038 થી 2040 સુધી વરસાદ બહુ સારો રહેશે. 2040 થી 2050 સુધીના તમામ રાજ્યો સ્થિર થશે. 2051 પૃથ્વી પરના ઘણા રાજાઓ મરણ પામશે. 2064 મેઘ ઘણો બધો થશે. 2071 થી 2080 સુધીમાં પૃથ્વીની અંદર કોઈ પણ જાતની ઉપાધિ નહીં આવે. 2101 ધુમલીનું રાજ્ય સારું સ્થપાશે. 2108 તથા 2109 પૃથ્વી પર 3 ગ્રહણ થશે. 2110 થી લઈને 12 સુધીમાં અનેક પ્રકારના યુદ્ધ જાગી ઉઠશે અને આખી પૃથ્વીમાં હાહાકાર થઈ જશે. સંવંત 2116 વરસાદ અત્યંત સારો વરસશે. 2017 થી 18 સુધીમાં યુદ્ધ બહુ ચાલશે. 2183 વરસાદ ઓછો થશે. 2184 થી 2199
સુધી તારાઓ ઘણા ખરી પડશે. 2201 તમામ રાજા ધર્મથી ભ્રષ્ટ થશે. 2202 થી 2214 સુધી દુનિયામાં કાળો કેર આવશે. સંવંત 2216 ખગ્રાસ સૂર્ય ગ્રહણ થશે અને વૃષ્ટિ નહીં થાય. 2224 એમાં ઘણા બધા યુદ્ધો થશે. 2226 27 થી લઈ અને 2230 સુધી વરસાદ બહુ પડશે. 2233 થી 2244 સુધી પૃથ્વીમાં આનંદ રહેશે. 2248 લોકો અલ્પ આયુષ્યવાળા થશે. 2254 જેઠવાનું રાજ્ય જામના કબજામાં જશે. 2258 સત્યનો નાશ થશે, સૂર્ય ઝાંખો થશે. 2270 થી 2281 સુધી વરસાદ કમી થવાથી પૃથ્વીમાં કકડાટ થશે. સંવંત 2301 અને 2 શાંતિ રહેશે. સંવંત 2316 પછી 2317 સાલ દુનિયાને સુખી કરશે અને શાંતિ આપશે. માં વરસાદ ઓછો પડશે અને એક ગ્રહણ આવશે. 2374 વરસાદ સારો થશે. 2383 થી 2390 સુધીમાં મેઘ ઘણો સારો થશે. 2391 થી 95 સુધી જગતમાં વરસાદ સારો થશે. 2397 થી 99 સુધી સુખ અને શાંતિ સારી રહેશે. 2400 સાલમાં પ્રાણી ભાગ્યવાન અને સુખી રહે. અમૃત વર્ષાવે એવું આનંદકારી તે વર્ષ 24મું રહેશે. 2401 થોડાક યુદ્ધો કોઈ સ્થળે થશે. 2409 વર્ષ ઘણું સારું થશે. 2410 થી 20 સુધી વરસાદની તાણ રહેશે નહીં. 2453 દુનિયામાં ઘણી મોઘવાટ આવશે. 2454 રોગનો ઉપદ્રવ આવશે. 2485 થી સૈકાના અંત સુધી સર્વ જગ્યાએ ક્ષત્રિયો આણ વર્તાશે. દુકાળ નહીં પડતા કોઈ જાતના ઉપદ્રવ જગતમાં રહેશે નહીં. જગતમાં જીવોને ધર્મ પર શ્રદ્ધા હશે અને તે સમય દ્વાપર યુગ જેવો થશે. 2501 વરસાદ સારો થશે. 2503 ધર્મ સારો રહેશે. 2504 કોઈ સ્થળે યુદ્ધ નહીં થાય.
2511 જામનો દીકરો મહાપરાક્રમી અજીત થશે. 2516 મોટું યુદ્ધ થશે અને દિલ્હીનું તખ્ત સૂર્યવંશી રાજા કબજે કરી લેશે. 2530 સુખ અને શાંતિ પ્રાપ્ત થશે. 2531 થી 40 સુધી કોઈ યુદ્ધ નહીં થાય. 2561 ભયંકર યુદ્ધ ચાલશે. 2573-74 વર્ષો સારા આવશે. 2580 કોઈ જાતનો શોક નહીં થાય. સંવંત 2582-83 ઘણો વરસાદ થશે અને જગતમાં રિદ્ધિ અને સિદ્ધિ ભરાશે. સંવંત 2584 બધા રાજ્યોમાં સ્થિરતા આવશે. બધા જ રાજ્યોમાં એકાગ્રતા આવશે અને દિલ્હીનું રાજ્ય યદુવંશ રાજા ભોગવશે. અને એવો સમય 58 વર્ષ સુધી ચાલશે. 2585 થી 2600 સુધી મેઘની તાણ રહેશે નહીં અને 5 ગ્રહણો થશે અને વર્ષો સુખ શાંતિ ના આવશે. સૂર્યાસ્ત થવાથી અંધકાર થાય, પણ દીવો કરવાથી ઘરમાં અંધકાર થતો નથી, પ્રકાશ થાય છે. તેમ તત્વના જ્ઞાન રૂપી દીવો કરવાથી આપણા ભવિષ્ય ઉપર, આયુષ્ય ઉપર જય મેળવી શકીએ છીએ. દરેક મનુષ્યને 5 તત્વનું તથા સર્વોદયનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. પુરુષની જે દિવસ સૂર્યની તિથિ હોય તે દિવસે સ્ત્રીની ચંદ્રની તિથિ હોય છે અને પુરુષની ચંદ્રની તિથિ હોય તે દિવસે સ્ત્રીની સૂર્યની તિથિ હોય છે. આટલો સ્ત્રી અને પુરુષમાં ફેર છે. પરદેશ ગમન સમયે અથવા યુદ્ધ સમયે પતિ પત્નીનું 16 આંગળ જળ તત્વ ચાલતું હોય તો તે પતિ જ્યાં જાય ત્યાં સુખ લાભ ભોગવે છે. જ્યાં સુધી શુભ તત્વ ચાલતા હોય ત્યાં સુધી કોઈને હાનિ થઈ શકે નહીં. આમ કહેતા જ્ઞાન પ્રકાશ ગ્રંથનું 14મું પ્રકરણ પૂજ્ય સદગુરુ મહારાજ ત્રિકમ આચાર્યજીના ચરણારવિંદમાં સમર્પિત કરી અને વંદન કરીએ.